નર્મદા જિલ્લાના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના લીગલ એડવોકેટ તરીકે કાર્યરત રહેલા હરસિંગ વસાવાએ હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે। સ્થાનિક રાજકીય વર્તુળોમાં ઘટનાને આપ માટે મોટું ગાબડું માનવામાં આવી રહ્યું છે। નર્મદા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોમાં જોડાણ અને છોડાણની પ્રક્રિયા તેજ બની છે। હરસિંગ વસાવા કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ડેડિયાપાડાની અંદર કોંગ્રેસ પાર્ટીની ઓફિસ પર અમારા કોંગ્રેસની અંદર જોડાવા માટે એડવોકેટ શ્રી હરિસિંહભાઈ જેઓ આજે ફરી કોંગ્રેસમાં જોડાયા છે। પહેલાં પણ કોંગ્રેસના હતા જ, પણ એ આમ આદમી પાર્ટીના જે વાયદા વચનો હતા એની અંદર ઘણા લોકો બધા આવી ગયા। અમારી જેવા પણ એની પહેલાં છેતરાયા જ હતા, નહીં છેતરાયા હતા નહીં, અમે કંઈ એમાં નથી છેતરાયો નહીં, પણ એમણે જે વાયદા કરેલા કે આ વિસ્તારમાં વીજળી મફત આપવી, શિક્ષિત બેરોજગારોને ભથ્થું આપવું, આ બધા વાયદા વચનો એ બધા ખલાસ થઈ ગયા। આમ આદમી પાર્ટી એટલે ભાજપની બી ટીમ। એના માટે હું કેમ છું કે એમણે દિલ્હીની અંદરથી આ બધું કારસ્તાન કર્યું છે ને આજે મને એવું લાગે છે કે જે આમ આદમી પાર્ટી ભાજપ સાથે સેટિંગ એટલા માટે કરે છે કે આજે જે આ બધા છૂટા પડ્યા છે ભણેલા ગણેલા, જેવા હરિસિંહભાઈ એડવોકેટ છે, બહાદુરભાઈ જેમણે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના હતા અમરસિંહભાઈ, એની સાથે કામ કર્યું એટલે એમને પણ દૂર રાખ્યા। સાથે નરપતભાઈ જેમણે આટલું દૂર રાખ્યા એનું કારણ છે કે મને જે વાતો માર્કેટમાં જે ખબર પડે છે દેશની અંદર કે આમ આદમી પાર્ટી એટલે કોંગ્રેસને ખતમ કરવાવાળી પાર્ટી છે અને જીતવાવાળા ઉમેદવારોને ટિકિટે આમ આદમી પાર્ટી એમની પાર્ટીને આપતી નથી ને સામાન્ય માણસ હોય એને ટિકિટો આપી અને વોટ કપાવવાનું કામ કરે છે, એટલું આજે સાબિત થઈ ગયું છે। એટલે હોશિયાર લોકો હવે બધા આપણી જે જૂની પાર્ટી હતી કોંગ્રેસ પાર્ટી છે, 132 વર્ષની પાર્ટી છે, આ દેશની આઝાદી માટે લડનારી પાર્ટી છે। આ દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના કેટલાય વડાપ્રધાનો પોતાની જાન આપી છે, ઇન્દિરાજીએ જાન આપી છે, રાજીવ ગાંધીએ એને પોતાની કુરબાની આપી છે, તો એવી પાર્ટીની અંદર આજે લોકો જોડાવા પસંદ કરે છે। આ પાર્ટીએ વન અધિકાર તમને આપ્યા છે, સિંચાઈની વ્યવસ્થા આપી છે, રોજગાર તમને આપ્યા છે, ઘણી બધી વ્યવસ્થાઓ કરી છે। એટલે કોંગ્રેસ સાથે ફરી પાછો હવે લોકજ્વાળ આવી રહ્યો છે અને ઉમરગામથી અંબાજી સુધી કોંગ્રેસ તાલુકા જિલ્લા જીતવાની છે। અને ખાસ કરીને જ્યારે આજે નર્મદાની વાત કરીએ, ડેડિયાપાડાની વાત કરીએ, અહીં સૌથી વધારે આમ આદમીએ ઢેરા નાખેલા હતા। અહીં ગાડી એક ચૈતર વસાવા જેવાને ઊભા રાખીને અહીં ગાડી કહેવાનો મતલબ એના ખભે બંદૂક રાખીને એ કર્યું। આપ તમે જાણો છો કે ચૈતર વસાવા અમારા ભવિષ્યના પીએ પણ હતા, જે કંઈ ગણો એને ખોટું મોડલ અપનાવી અને આમ આદમી પાર્ટીએ અહીં છેતરવાનું કામ કર્યું અને ચૈતરભાઈનો ખોટો ઉપયોગ કરીને આ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારમાં વોટ તોડવાની વાત કરી। હવે લોકો જાણી ગયા છે એટલે એમાં કોઈ તૂટવાનું છે નથી। તમે જોઈ લો જો એ આખી આમ આદમી પાર્ટી આખી તૂટી જવાની છે ને આવનારા સમયની અંદર કોંગ્રેસ પાર્ટી જ આ સત્તામાં આવવાની છે। જયદીપ વસાવા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા।